છોટાઉદેપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે। આદિવાસી વિસ્તારના એક પાયરી રેટના અનાજ વિદ્યાર્થીઓને અપાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોજારિયા ગામે અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના રસોડામાં એક્સપાયરી ડેટના ચોખ્ખા મળી આવી રહ્યા છે। તેમજ ગોળના પેકિંગ ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ વગરનો ગોળ મળી આવ્યો, જ્યારે ઘઉંના પેકિંગમાં કોઈ પણ મેન્યુફેક્ચર ડેટ ન હતી। કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભાજપ નેતા પિન્ટુભાઈ રાઠવા રસોડાના ગોડાઉનની મુલાકાત લેતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું। 1700 જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધાવાળી આદિજાતિ વિભાગ દ્વારા શાળાઓ ચલાવવામાં આવે છે। વિરાજ કેટરિંગના સંચાલકોએ પણ એક્સપાયરી ડેટ વાળો સામાન રસોડામાં હોવાનું કબૂલ્યું। गुजारिया कैंपस में आया અને ત્યાં સ્કૂલ 5 ચાલે છે અલગ અલગ વિભાગની। ગયા વર્ષે પણ એક્સપાયરી વાળો માલ હતો, જે વસ્તુ જે છોકરાઓ ખાય છે એ બધું એક્સપાયરી વાળું હતું અને તારે પણ અમે વિભાગને સૂચના કરેલી કે આવું વસ્તુ મળે છે તો અમે એ વિભાગે એવું જણાવ્યું કે અમે તાત્કાલિક બદલાઈ દઈશું। અને આ વર્ષે પણ આ બધું જેટલું વસ્તુ તમે દેખો છો આ બધું એક્સપાયરી વાળું જ છે, જે ડેટ જ નથી લખેલી કે કયા ડેટમાં બન્યું એ પણ નથી લખ્યું। આ બધું વસ્તુ તો આ જમવાનું બનાવે બાળકોને કશું પણ થઈ જાય તો જવાબદારી કોની? અમને ઘટનાઓ કેટલી બધી બની રહી છે અને આ ઘટના બને તો જે પણ ના કરે, કંઈ બાળકને થઈ ગયું તો એ અમારા બાળકને નુકસાન છે। જે તે એજન્સી, જે તે પ્રિન્સિપાલ કે જે તે વિભાગ અમારા છોટાઉદેપુરનો એમને નુકસાન નથી, એમને તો જવાબ આપવાનો છે કે અમે તપાસ કરાવીશું। તપાસ કશું નહીં થતી, આની પણ ખાલી તપાસ જ થશે, ખાવાનું કશું નથી, એ અમને ખબર છે। અત્રેની કેમ્પસના રસોડાની મુલાકાત લેવામાં આવી, જેમાં ચોખા છે, ગોળમાં એક સિંધવનો એજન્સીને જાણ કરીને આ સામાન તાત્કાલિક મોકલાવી દેવામાં આવશે અને એજન્સીને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવશે। इसमें 5 स्कूल में मॉडल, मोंगरा, सेडीवासन, छोड़वानी, EMRS। कितने बच्चे खाना खाते? अराउंड 1700 बच्चे। अच्छा, चावल में पैकिंग डेट नहीं है, गेहूँ में पैकिंग डेट नहीं है, गुड़ की पैकिंग डेट नहीं है, तो क्या है उसमें प्रॉब्लम? ये सर 15 दिन के लिए माल आता है हमारे यहाँ, 15 दिन के बाद फिनिश हो जाता है। जो भी माल आता है 15 दिन के लिए आता है। उसके लिए मैंने कंपनी को बोला है, सारी चीज़ के लिए मैंने कंपनी को पहले से इन्फॉर्म कर रखा है मैंने। 2022 का है चावल? हाँ ये है सर, मैं इसको देख रहा हूँ। और अपने बच्चों को और खिला भी दिया पहले? चल रहा था सर, पहले खिलाया था, पहले चल रहा था। कितना खिलाया? कितना? थोड़ा गाड़ी आया था? थोड़ा सा ही आया था। तो आपने नमक दिया ना, कौन सा छोड़ा था? वो तो सेंधा नमक था। सेंधा नमक। क्या करते उससे? ये व्रत वालों के लिए लेके आया था। हाँ, तो फिर वो बच्चे मुंह घसेंगे उससे तो क्या होगा? कुछ होगा तो? और एक्सपायरी माल क्यों आप गोडाउन में क्यों रखते हो? रखना ही नहीं होता है सर, मैंने कंपनी को इन्फॉर्म कर दिया है। सर, मैंने इसके लिए कंपनी को इन्फॉर्म कर दिया है, सो दैट अब रिटर्न जाएगा। अब रिटर्न के लिए दूसरी चीज में भी नहीं है एक्सपायरी। गाँव था उसमें भी एक्सपायरी नहीं है। मैं सर कितनी चीज में एक्सपायरी वाला है? 3-4 आइटम है जिसमें एक्सपायरी है। आपके क्या नाम है और आप क्या करते हो? सुपरवाइजर हूँ। सुपरवाइजर हूँ। कौन सी एजेंसी का ये खाना चलता है? युवराज कैटरिंग। युवराज कैटरिंग। क्या युवराज कैटरिंग हो गया सर, काफ़ी टाइम हो गया इसको।